હા હાલો અત્યારમાં ઉઘરાણી આવી રાણી કા હા દુકાને તો જાઉં છું. રોકાઈ જાવ 12 વાગ્યા લગી 12 વાગે રિઝલ્ટ આવી જાય. કોણ આયરું ને કોણ જઈતું. મારી દુકાને રિઝલ્ટ આવી જાય ને. નાની હતી તું પહેરતી એ નથી ને. હા હું નાની હોય ત્યારે મેં હાચવીને રાખ્યા હોય. રસોડામાં જવાની હિંમત નથી થતી પણ હવે જાવું પડશે, રસોઈ બનાવવી પડશે, એમાં નહીં હાલે. એ બેન શું થાય તમને બોલો તો બોલો હું તો ખોલો. હા દાડે હચવાઈ જાય ને અટાણું મારે એક ટાણું રડી જાય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને ફાઇનલી 6 દિવસે પાણી આવી ગયું અને પાણી ભરાઈ ગયું છે. આજ તો મેં કપડાનો ઘાણ કાઢી નાખ્યો છે. આમ તો જો ચારે બાજુ કપડા છે અને મેં પાણી કેટલું ભર્યું, નાનામાં નાની ડોલે ભરી લીધી. તો આ બાજુ જો સાહેબ ને ધારાભાઈ બેન કે છે નાસ્તો કરવા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવા. અને આજે તો અમારે બંગાળનું રિઝલ્ટ છે એટલે સાહેબ નું ધ્યાન તો અત્યારે છે ને સમાચારમાં અને રિઝલ્ટ ઉપર જ છે ને. કેટલા દિવસ થી રાહ જોતા હતા કે જલ્દી 4 તારીખ આવે. આમાં એને વધારે રસ છે. ભલે જાવું નથી, કઈ લેવા દેવા નથી, પણ સાહેબ ને છે ને આવી ચૂંટણી હોય કે કઈ પણ હોય ને એમાં જો રસાકસી વાળો ખેલ હાલતો હોય ને, માની લ્યો કે મેચ છે તો એમાં સાહેબ ને બહુ મજા આવે નહીં. એમાં બહુ રસ એટલે ઈ જોવાનું હોય, પણ જોઈ લેવાનું હું છે ને હું નહીં. તો સારું હાલો આવી જાવ તમે બધા ટાઢી રોટલી ને પીનટ બટર ને બ્રેડ ને ગાંઠિયાનો નાસ્તો કરવા. તો હાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અમાર કપિલભાઈ આવ્યા છે અત્યારમાં. આવો જય માતાજી. આ ટોટામાં નવરો થઈ ગયો. હા હાલો અત્યારમાં ઉઘરાણી આવી રાણી કા તમારી ઉઘરાણી આવી. આવું નથી ભાઈ. ક્યારથી ચાલુ કર્યા? તેજી ફોન કર્યા કઈ કે હાર્દિક નહીં દે જલ્દી નક્કી લે ખોટા એ ગાંઠિયા લેવા. ગાંઠિયા કાલથી જજી ને ચાલુ કરી દુકાન. 3 મહિના છે બંધ હતી ને. આ લેવા જવા ને માજનના ગાંઠિયા કાલથી જ ચાલુ કરી હજી. હા તમારા કપિલભાઈ લેવા આવ્યા હતા ગાંઠિયા, કેમ કે અમારી બાજુમાં દુકાન છે ને એના ગાંઠિયા ખાઈ નહીં. ઓ બેન હાલો હવે આપણે ઘરના કામ લઈએ. આ તો અમારા ધારાબેન નાઈ લીધું. પાણી આવે તેથી તો બધા જ વેલું ઉઠી જવાનું. હાલ ધારા નાઈ લે ફૂલ ફૂલ કદર. હવે અમારે શનિવારે પાણી આવશે. 5-6 દિવસ હવે અમારે પાણી એડજસ્ટ કરવાનું છે. હવે અમારે છે ને ખુરચી ને બેહવાને લઈને ભેજા મારી થાય. હાલમાં દીકરો અહીંથી તો વાસણ તો લઈ લે, નાસ્તો કરી લીધો તો ઊંચા નીચું મૂકવા લાગે. એવડો દીકરો કામ કરવા લાગે. ગરવો ઉટકવાનો છે હો. હાલ પછી કપડા આપું બદલાઈ લે. નહીં બેહે નહીં બેહે. વા સીટ ની ભેજા મારી આલે ખુરચી ની આલે. જાવ દુકાને? હા દુકાને તો જાઉં છું. રોકાઈ જાવ 12 વાગ્યા લગી. 12 વાગે રિઝલ્ટ આવી જાય. કોણ આયરું ને કોણ જઈતું. મારી દુકાને રિઝલ્ટ આવી જાય ને. બાપ દીકરી બે રિમોટ હાટું થઈને બાટતા હતા. તારા કે હું બાટું ને સાહેબ કે હું જોઉં. આવા કપડા તો પહેરી નહોતા. આવું અમદાવાદ થી લઈ આવી. હવે તું નાની લાગે એમ ને તું ત્યાં નાની હતી ને તું પહેરતી એ નથી ને. હા હું નાની હોય ત્યારે મેં હાચવીને રાખ્યા હોય. પણ કેવા લાગે તારા પાછળ તો જા. તું ન કહેતી કે કોટ મીડી ને એવું. મને બહુ જ ગમે સ્કર્ટ મીડી. મને બહુ ગમતા. મેં બહુ પહેરાય છે. તમે સ્કર્ટ મીડી પહેર્યા કે નહીં મને કહેજો. મેં તો બહુ નાનપણમાં પહેર્યા હો. મેં કોઈ દી નથી પહેર્યો. તમે સ્કર્ટ મીડી તમે તો કોઈ દી છે ને કેપરી નથી પહેરી. સ્કર્ટ વાત કરો. નાઈ ડ્રેસ પહેરીને કેવા લાગે પણ તારા? મસ્ત લાગે. હે મસ્ત લાગે અમારી દીકરીને છે ને. આજ મને યાદ આવી ગયું. મેં કીધું અંદર કબાટમાં મૂકી રાખીને તો ટૂંકા થઈ જાય. મેં કીધું લાઈ ધરે હું કાઢતો તને નવા કપડા આપું. એને આવા તો બહુ ગમે. હા ગુમ ગુમ થઈ ને. કેટલી ઘડી તો ચક્કેરી થઈ ગઈ. જો એ બસ આમ ગુમ ગુમ થવું જોઈએ, બીજું કઈ નહીં. એટલે ધરાન છે ને વેસ્ટર્ન કપડા ઓછા ગમે. તો હમણાં વળી પહેરે કેપ્ટન ટી-શર્ટ ને. હા હાલો બપોરે આવો પછી ખબર પડશે કે ફોન કરવો જોઈએ મારે. ના બાપા ના એવું કઈ ના. મને સમાચાર મળી જાય. મળી જાય ફોન માં ચાલુ રહે ને.
નહીં ફોનમાં ન આવતું હોય તો ત્યાંથી નીકળતા હોય ને હા છે ને રસ હોય આવી ચર્ચામાં ને એમાં કા હમ હાલો તો હવે મારે ઘરના કામ લેવા હે કેમ કે સાહેબ અત્યારે છે ને ડેરો જમાવીને બેઠા હોય એટલે નો પંખો બંધ થાય કે નો કઈ કામ થાય જ્યાં લગી દુકાને નો જાય ત્યાં લગી મારે કોઈ કામ ન થાય હવે છે ને ઘરના કામ લેવાના છે બરાબર ને સાહેબ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હો ટેન્શન ન લેતા મોદી બાપા જીતી જ ગયા સમજી લેજો હા બેન હવે અહીંથી તમારે ખુરચી હટાવો એટલે મારા અહીંયા કચરા પોતા થાય હાલો 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 કરતા લે હાલો ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 11:30 હતો હવે રસોઈ માંડવી છે તો હાલો પેલા થોડીક વાર છે ને મેં કીધું પંખા નીચે ઊભી લઉં કેમ કે રસોડામાં જવાની હિંમત નથી થતી પણ હવે જાવું પડશે રસોઈ બનાવવી પડશે એમાં નહીં હાલે છૂટકા વગરની વાત છે તો પેલા તો દાળ ભાત બાફવા મૂકી દઉં અને આમ જો અમારા ધારાબેને ફરી પાછા બિસ્કિટ લીધા છે નાસ્તો ઉપાડ્યો તે હમણાં નાસ્તો નહોતો કર્યો હે એટલી વારમાં પછી ભૂખ લાગી બેઠા બેઠા ભૂખ લાગે પેટ છે કે પટારો હે અરે ને કલાકે ભૂખ લાગે નવરા બેઠા તો બહુ ખાવાનું યાદ આવે નહીં કે નવરા બેઠા બહુ ભૂખ લાગે બહુ ભૂખ લાગે જો ખાવાનું ટીવી જોવાનું એ જ કામ છે બીજું કઈ કામ નથી તારાનું આ પછી તને જ બીક લાગશે ભૂત સારું હાલો તો હવે રસોઈ માંડી જાવ એમાં હાથ ફેરવશો તો જલ્દી નહીં ફૂકાઈ જાય આગળ પાછળ કરશો તો એ હુકાય જ જાય તડકાની હવે આજ નદી જ હુકવાનું છે જો આંબલિયા જેવી ખખડે પણ હાઈન પડે ને તો પાછળ એમાં ઘાર આવી જાય છે તો પોચી થઈ જાય એ બે ત્રણ દિવસ તેમ થાય પછી ઓલી થઈ જાય આજ તો મેં ગુવારની કાચરી થઈ રહી હો હાલો 1:30 થઈ ગયા છે તો હવે બેસી જાય બપોરા કરવા ને આવતા વેદ સાહેબે જો ટીવી ચાલુ કરી ધ્યાન અમારું ટીવીમાં જ રહે ખાવામાં ધ્યાન નહીં રહી નહીં હા કરતા હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરામાં છે દાળ ભાત મસ્ત મસાલા ભીંડી રોટલી ગુવારની કાચરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા આજે જો મેં પહેલી વાર ગુવારની કાચરી તૈયારી છે સરસ એવો જો ગુવાર ફૂકાઈ ગયો છે પણ અમુક સિંગો હજી આલા લીલા જેવી છે એક દી તડકે તપાવી પડશે કા સાહેબ કેવી બની મસ્ત જો ખાવાની બહુ જ મજા આવે બસ તને તો હોય જ નહીં મોટું વાકાન ચૂકુન કરતો જામ ખાવાની હોય સંભારાની જેમ ભાવે તો આખી ખાઈ જવાનું હવ પણ મસ્ત લાગે જો ને ઉપરથી મેં છે ને હંચર નાખ્યો છે કેમ કે થોડુંક મીઠું ઓછું થયું હતું એટલે તમે બનાવો ને એક પણ કોઈ પણ કાચરી આહા ક્યાં ગળડિયા બાદે તમે કાચરી બનાવો ને તો છે ને ડબલ મીઠું નાખજો કેમ કે આમાં ચડિયાતું મીઠું હોય ને તો જ મસ્ત બને છે કાચરી મેં મરચામાં અને ગુંદામાં તો ચડિયાતું મીઠું જ નાખ્યું પણ ગુવારમાં છે ને થોડુંક મીઠું ઓછું રહી ગયું એટલે સેજ મોરી લાગે છે એટલે ઉપરથી છે ને હંચર પાવડર એડ કરી દેવાનો એટલે મસ્ત લાગે ખાવામાં તો તમે બનાવજો ટ્રાય કરજો પછી મને કહેજો કે ગુવારની કાચરી કેવી બની છે જો કે બધી કાચરી મસ્ત જ બને તો હાલો હવે વાતું નથી કરવી ભૂખ લાગી છે તો હવે જમી લઈએ ને પછી મળીએ રાધે શ્યામ વાહ રે વાહ તારે ચમચું જ ગોઠવવાની છે આમને મેં ખાસ બહુ મજા આવે બહુ મસ્ત થઈ ગયું પંચર નાખ્યું ને એટલે અંચર નાખ્યો થઈ ગયું ને રેડી હવે ઓછે ન લાગે એમાં જે દાળ ભાત ભેગી ખાધી હોય ને સવાર નાસ્તામાં હોય તોય મજા આવી જાય કડ કડ બોલે ઓછી મારી કાચરી ભૂલાઈ જાય કા કોણ એકલી રહી ગઈ એ કાચરી ખાવાની બહુ મજા આવે હાલો બેન ચમચી મૂકો ને બોલો હું આપું થાળીમાં દાળ ભાત શાક રોટલી ચોટીવાળા બેન શું જોઈએ ને આ અત્યારે શિયાળો છે આ ગરમીમાં રેવાતું નથી આ બે પંખા રાખ્યા તો આમાં રેવાતું નથી ને આને ઓઢવાનું જોઈએ તું ડામચિયા ઉપર જઈને સુઈ જા ઉપાધિ ને અત્યારે 2:30 વાગ્યા બાર ધોમ તડકો છે આવો ઉકળાટ થાય છે ગરમીમાં રેવાતું નથી ને ધારાને ઓઢવા સાલ જોઈએ છે આપણે રજાઈ લઈને જ બેઠા હા હમણાં તો રજાઈની વાહ પડી હતી માન મુકાવી છે ને આ આવા છે લે હુઈ જાય પછી એ
ઓઢોન કાઢી કાલ નાખે કેમ હુતી હતી ખબર છે તમારા હા. પપ્પા માથું રાખીને હુતી હતી આમ 3 ચકલી વાગે પડી જાય, 3 ચકલી. વાગે મેં ત્યાંથી લીધી ને આ બાજુ એટલે હું રહી મેં કીધું આ બાજુ હું પછી વચ્ચે એક વખત ઉઠીને રોતી હતી હવે હું કરતી હતી ભગવાન જાણે મેં કીધું આજ તો જો આન્ય લોહી પીધું એ ભૂતના પિક્ચર બહુ જોવે ને પણ નથી માનતી સાહેબ હું ફેરવાન કહું ને હું મારા કામમાં વ્યસ્ત હોય ને કામે વર્ગી જાઉં ને તો પાછું ભૂતનું પિક્ચર કરીને બેસી જાય. આજે ની આખું એક ભૂતનું પિક્ચર જોયું અવમન નો કેતા બીવેન તો આજે રોવે ને એટલે મારે છે ને દિલ્હી બાઈને કાઢી અને દિલ્હી બંધ કરી દે ભલે બાઈને માં ઓટે બેઠી બેઠી રોયા કરે પણ બીજાની તો નીંદર બગડે ને તું હુતી હોય તો પછી તો જવાબ ન દે ને મારે કીધું તો હલે નહીં બે હાથ પકડે ને તો આમ તેડું ને ઊભી થઈને પાછી હોઈ જાય જો તો ખરી ખેતરની પાછું 11 વાગ્યા લગી 12 વાગ્યા લગી હુતું રહેવું હોય મારે તો પેલું ઉઠવું હોય માનવ ને શોખ પિક્ચર ભૂતના જોવાના પણ પછી ઈ આમ ન કરતો, હા. ને આને તો આમ દીકરી છે તોરે દીએ બાઈને નો જાય બાથરૂમ જવું હોય કેમ કે આ બાઈના પા ઊભી રહે ને તો હું જાઉં હા બાથરૂમ માં જ પૂર દેવી જો આજ હી કરતી હાલો હાલો હવે લાઈટ બંધ કર જલ્દી હાલો થાવ. હાલો અઢી થઈ ગયા નિંદર આવે 15 મિનિટ થી આ વિડિયો ચાલુ છે હા 2 વાગ્યાનો ચાલુ કર્યો ના હું તો આખો દી વિડિયો જોઈને જ ઊભી રહું સારું હાલો હાલો બધાય રોંઢાની ચા પીવા કા સાહેબ હાલો 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 અને ધારા જો સાલ ઓઢીને જ હુતી હો સાલ નો આપી ને ત્યાં લગી ન હુતી સાલ આપી ને પછી જ હુતી 10 મિનિટ થઈ હુતી ને નહીં ત્યાં લગી આમથી આમ ગોથા માર્યા ઓઢવાની આદત પડી ગઈ હોય ને નીંદર ન આવે સાહેબ ગમે એમ કરો હાલો હવે સાહેબ દુકાને જાહે અને મારે જો આ ઢગલો કપડા હંકેલવાના છે તો હાલો ધીમે ધીમે હવે રોંઢાના કામ લઈ લઈએ હમણાં મમતા બેન આવી જાહે કા સારું હાલો હાલો દરવાજા થઈ ગયો હા તો એ તો બંધ જ કરવા જેવો ને હજી તો આમાં ફરી આમ પગ નથી મુકાતો જો એવું રખ રખે નહીં થોડીક વાર પેલા તો વાદળા થઈ ગયા હતા આમ તો અત્યારે વાદળા છે જો કઈ તેરકો નથી વાદળા જ થઈ ગયા હા નહીં ને ગમે એટલી ઊંચી કુંડી કરશો તો નાવું એ નાવું તમને ગરમી થાય જેમ ન થાય ના પછી એનાથી પીવાય નહીં સાહેબ પાણી ભલે રહ્યું એને જ પીવું ને એને જ નાવું ભલે ને રહ્યું આ કુંડી જો નીચે હતી ને તો એમાં ગલુડિયા નાઈ લેતા હતા એટલે સાહેબે જો એટલી ઊંચી કરી 5 લાદી મૂકીને તોય ગલુડિયા અંદર ઉતરી નાઈ લે નહીં પછી નો પીવાય એનાથી પુણ્ય કરવું ને પાપે કરવું આ કોણે કીધું હૈસે હાલો જય શ્રી કૃષ્ણ તમારી પાસે મારું હાલે નો ચાલે ને તો અમારા ધારાબેન છે ને મોગરો ચડાવીને બેઠા છે કેમ કે મેં લેસન આપ્યું એટલે ટીવી જોતી હતી ને તો કઈ વાંધો નતો અત્યારે શું થાય છે તમને બેન એ બેન શું થાય તમને બોલો તો બોલો હું તો ખોલો શું થાય શું થાય તો કેમ રોવું આવે ને કેમ આ ચોપડો મૂકી દીધો આ સાઈડમાં હે કેમ આ દીકરાને માથું દુખે કેવું માથું દુખે ઉલટી જેવું થાય હે ઉલટી જેવું થાય ઉલટી જેવું થાય તો હમણાં નાસ્તો કર્યો તો એ કઈ નહોતું થતું હે મારા દીકરાને કાર્ટૂન જોવા ચંદ્રમુખી નું પિક્ચર જોવું ભૂતનું આની જે તું મારે એ ચાલુ કરી દો બગડી લેસન કરવું પડે એટલે ધારાને બધું થાય માથું દુખે ને ઉલટી જેવું થાય ને રોવું આવે હમણાં તો ધારા બહુ આળસ કરે બહુ અને લેસન માં આળસ કરે ટીવી જોવા દ્યો રમવા દ્યો ને ખાવા દ્યો તો કઈ ન જો એક તો ટાણાટક વગરની તો ઉઠે 12 બપોરે ઉઠે તો આપણે બધું કામ થઈ ગયું હોય પછી એને ખાઈ પીને પાછી હુઈ જાય તેને અત્યારે 6:30 7 વાગે ઉઠે તાહાઈને પડી જાય પેલા તો રોંઢાના કામમાં મદદ કરતી કે કઈ ચીંધીએ ને તોય કામ કરતી આડું આટું મારે ના પાડવી પડતી કે બેન કામ નથી કરવું ને અત્યારે તો ચીંધ્યું ને તોય ધારા કામ નથી કરતી મોટી થાય ને મળી થતી જાય જોતો જોવે મારા હમું દાંત કાઢમાં ને નતર એક આંગળી દે ઉપાડી લે નોટંકી બાદ પહેલે ચોપડો લઈ લે ફટાફટ 1 થી 17 ના ઘડિયા અને જેટલા મેં સ્પેલિંગ કરાવવાની બધાય મને સ્પેલિંગ લખીને બતાય તમાર રસોઈ થઈ જાય આજ તો તને સજા દેવી જ છે ભલે માર તાર પપ્પા રે બાંધવાન થઈ જાય સાંભળ્યું દે હે દાંત કાઢમાં ખીખી આ લેસન લઈ લે પેલા ચોપડો ખોલ હાલ શાકભાજી ના ફ્રૂટ ના ને
ફૂલના ત્રણેયના સ્પેલિંગ અને પાલતુ પ્રાણીના જેટલા કરાવ્યા એટલા એ નથી આવડતા. જેટલા યાદ છે એટલા લખવાના ને 1 થી 17 ના ઘડિયા લખીને મને બતાવી. હું બધાય આગળ પૂછીશ તને તો હું રસોઈ કરી લઉં. હાલ કોને પેલા કામ થાય? મારે રસોઈ થઈ જાય કે તારે ઘડિયા થઈ જાય ને લેસન થઈ જાય? હાલો લખવા માંડો. હવે જો ટીવી નું રિમોટ આય, હું શું તું છે, કેમ ટીવી જોવાય? ટીવી 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 ની વાહે તો હાવ આમ ભણવાનું મૂકી દીધું. વેકેશન પડ્યું એટલે હું રમવાનું ને ખાવાનું ટીવી જ જોવાનું. 1 કલાક લેસન નહીં કરવાનું. પછી 1.5 મહિના વેકેશન ખુલે એટલે પાછું એકલો ઘૂંટવાનું. કાં તો ભૂલાઈ ગયું બધું. 1 કલાક તો લેસન લેવાનું જ છે. માનો ભાઈ કીધું હું કહું નથી આવડતું ને બધું વેકેશન માં આપણે શીખી લેવાનું છે. સંભળાય તને? દાંત કેમ આવે ને તો મારી એક આકડી ઉપાડીને જો બસ કારણ કે કહે ને એટલે બસ એ ખીચી 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 દાંત કાઢ્યા કરે એટલે આપણે શું કહેતા હોય ને એ મગજમાંથી આપને નીકળી જાય. તમે કેમ કે ધારા ડાઈ છે જો આ તમારી એરે મેં શેર કર્યું ધારા કેવી ડાઈ છે ને તો તમે બધા મને કેજો. મારે હવે શું કરવાનું? તારા ટીવી બંધ કરાવી દઉં ને? હાલો ધારાબેન કરે છે લેસન, અંજુ બનાવે છે રસોઈ. અંજુ સુગંધ તો મસ્ત આવે. શું બનાવ્યું? દાળ ઢોકળી. બપોરે દાળ ભાત ને ઈ હતું ને અત્યારે દાળ ઢોકળી. ઈદની દાળ ઢોકળી બનાવી છે. મેં કીધું આ ભૂરી કઈ હોજી નથી એટલે. હા દાળે હચવાઈ જાય ને અટાણું મારે એક ટાણું રડી જાય બરાબર. એટલે મેં કીધું ઢોકળી બનાવીને નાખી દે, પાછો દાળનો વઘાર મારી દીધો એટલે થઈ ગઈ મસ્ત એવી દાળ ઢોકળી. ભાત પડ્યા છે રાયલું, ટાણું રડી ગયું, અનાજનો બગાડ ન થાય, દાળે હચવાઈ ગઈ ને આપણું ટાણું હચવાઈ ગયું. એમ જુગાડ કરવો પડે સાહેબ. ટાણે મારે શું બનાવવું? બપોરનું તો મેનુ થઈ જાય, ચાલો દાળ ભાત શાક રોટલી. અટાણે અત્યારની જ રામાયણ હોય. તો તમે મારી જેમ આવો કઈ જુગાડ કરો કે નહીં મને કહેજો કમેન્ટમાં. હું તો જો કંઈક ને કંઈક આવો જુગાડ ગોતી લઉં એટલે અનાજનો બગાડ ન થાય, અત્યારનું એક ટાણું આપણું રડી જાય અને દાળે હચવાઈ જાય. તો હાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ દાળ ઢોકળી ના વ્યારા કરવા. તો હાલો સાહેબ દાળ ઢોકળી થઈ ગઈ છે તો બેસી જાય જમવા. હાલો બધા ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા. કેવી છે સાહેબ? ખટાકાઈ થઈ ગઈ ને મસ્ત? તો પછી એમ જુગાડ કરવાના હોય સાહેબ. એટલું હોજી તો નથી. બપોર દાળ ભાત કર્યા દાળ ઢોકળી કરવા થઈ ગઈ ને ઢોકળી? ટાઈમ છે 9 ને 10 નો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. દાળ ઢોકળી ખાઈને બેસી ગયા છે ઇન્ડોરે. હવે આપણી ફેવરેટ જગ્યા અહીંયા આવીને બેસવાનું એટલે ખાધું પચી જાય. પછી સવારનું હોય, બપોરનું હોય કે હાંજનું હોય એ કઈ ફેર ન પડે. બરાબર બેઠા દાળ ઢોકળી ખાને ઢોકળી જેવા થઈ ગયા આપણે. ઢોકળી થઈને બેહી નથી ગયા. સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.